विद्यार्थी मित्रों, स्टैंडर्ड 10 सब्जेक्ट इंग्लिश यूनिट 2 द ह्यूमन रोबोट मानवीय यंत्र मानव पार्ट 4 વિશે આજે હું તમને સમજાવીશ। વિદ્યાર્થી મિત્રો, જ્યારે વિડિયો જોવા માટે બેસો ત્યારે પાઠ્યપુસ્તક ચોક્કસ લઈને બેસજો જેથી કરીને તમને આ તેના ઘટકે સમજાઈ શકે। Several people who have suffered losses will be harmed if these instructions are not reported. What were those instructions? Counsel એટલે કે lawyer Boyle persuaded કે છે આ સૂચનાઓ વિશે માહિતી ન આપવામાં આવે તો જેમણે નુકસાન સહન કર્યું છે તેવા ઘણા લોકો દુઃખી થશે। શું હતી તે સૂચનાઓ? વકીલ ગોયલે આગ્રહપૂર્વક પૂછ્યું। કાઉન્સિલ સિમિલર વર્ડ COUNSEL સિમિલર વર્ડ થાય છે લોયર એટલે કે વકીલ સલાહકાર। રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ એટલે કે રોબોટ એમ કહે છે કે માણસોને નુકસાન પહોંચાડતો નથી। રામસી 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી એટલે કે રામસી 070 એ યાંત્રિક રીતે એમ કહે છે કે જવાબ આપ્યો। રિસ્પોન્ડ આન્સર RESPONSED ANSWERED आंसर दो। many people have suffered, speak up। Ramsey 070 counsel lawyer Boyle stressed each word કે છે ઘણા બધા લોકોને નુકસાન થયું, સાચી વાત કહી દી। રામસી 070 દરેક શબ્દ પર ભાર મૂકતા વકીલ ગોયલ બોલ્યા। નો રામસી પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી કહે છે કે ના રામસી ગભરાઈ ગયેલા પ્રેમ ચોપરાએ બૂમ પાડી। બટ ધ જજ વોર્ન પરંતુ એમ કહે છે કે વકીલે અથવા તો જજે ન્યાયાધીશે તેને ચેતવણી આપી કહ્યું Keep quiet કહે છે કે શાંત રહો। Come on Ramsey 070 say 70 the judge said। Ramsey 070 jerked his head left then right towards the judge કહે છે બોલ એમ કહે છે કે રામસી 070 ન્યાયાધીશે કહ્યું। રામસી 070 એ તેનું માથું ડાબી તરફ ફેરવ્યું અને પછી ન્યાયાધીશ તરફ જમણી બાજુએ કે છે એ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ hampering of running taps and jamming of caution signals pip 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 કે છે ક્લિક ક્લિક અવાજ આવ્યો જે ચાલતી ટેપ અટકવાનો નિર્દેશ હતો અને પીપ 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 એટલે કે ચેતવણીના સિગ્નલ પણ બંધ થઈ ગયા। ધ ક્રેકિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ intensified. A red light flashed on the forehead of Ramsey Robert signaling danger reporting system failed કે છે એક મોટો અવાજ અને બ્લુ એટલે કે ભૂરી લાઇટ વધુ તેજ બની, ભય સિસ્ટમ બંધ થઈ। સિગ્નલ કે છે tiny shutters in the center of his chest opened up displaying a small TV screen flashing system disintegrated Ramsey Robert had diffused કે છે સિગ્નલ સૂચવતી જે લાલ લાઇટ રામસી રોબર્ટના માથા પર ઝબકી તેની છાતીના મધ્યમાં બેસાડેલી નાની બારી ફૂલી
અને તેમાં દેખાતા એક નાના ટીવીના પડદા પર લખ્યું હતું કે સિસ્ટમ વિઘટન, એટલે કે સિસ્ટમનું જે છે એ વિઘટન થયું છે. રામસિંહ રોબર નષ્ટ થઈ ચૂક્યો હતો. ઓ નો, અરે ના, નો નો ઓપોઝિટ, યસ. ક્રાઈ ધ સેલ્સમેન ઓફ સુપર રોબર્ટ્સ. હવે કે છે અરે તો નહીં, સુપર રોબર્ટ્સ નો સેલ્સમેન બોલી ગયો છે. હી ઇઝ રિફ્યુઝ, કે છે કે તેણે નાશ પામ્યો છે. હી ઇઝ ડેડ, તેમ કે છે કે મૃત્યુ પામ્યો છે. There was a hush in the courtroom, કે છે કે ન્યાયાલયમાં શાંતિ છવાઈ ગઈ. Silence prevailed for long in the courtroom, કે છે કે આખા જે ન્યાયાલયમાં શાંતિ થઈ ગઈ. વકીલે પોતાનું જે ગળું હતું તે ખંખેર્યું અને કહ્યું, he stood and said, કહ્યું કે છે કે Robert do not cause harm to people and neither can they disobey their master. હવે શું કહ્યું? કે રોબર્ટ્સ લોકોને નુકસાન ન પહોંચાડે અને તેઓ એમ કહે છે કે તેમના માલિકના હુકમનો, એટલે કે આદેશને કહે છે અનાદર પણ ન કરે. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. હવે શું કહેવાય છે કે શ્રી પ્રેમ ચોપડા તરફથી આપેલી જે સૂચનાઓ બહાર પાડવાની નહોતી. They could have been injurious to be his own existence, a threat to the Robert's life. હવે શું કહે છે? તે એમ કહે છે કે તેના માલિકના આદેશનો અનાદર કર્યો હોત અને જો એમ કહે છે કે તેની જે સૂચનાઓ બહાર ન પાડી હોત તો તે એમ કહે છે બીજાને નુકસાન પહોંચાડી શકત એમ છે. એટલે કે if he revealed them he would disobey his master, if he did not he would harm others. This conflict brought Ramses' hand. He chose to break apart rather than to tell a lie, hurting human being or becoming unfit. Tracks of pain and depression marked the council face. હવે શું કહ્યું એને? લાગે છે કે તેણે જે તેના માલિકનો જે હુકમનો અનાદર કર્યો હોત અને એમ કે તેની સૂચનાઓનું બહાર ન આવ્યું હોત તો તે બીજાને એમ કે શું કરત? કે નુકસાન પહોંચાડત. અને પછી એમ કહે છે કે આ સંઘર્ષ રામસિંહનો અંત હતો છે. ખોટું બોલવું, માનવીઓને ઈજા પહોંચાડવી અથવા દગો કરવાને બદલે તેને નષ્ટ થવાનું પસંદ કર્યું. વકીલના ચહેરા પર દુઃખ અને ખિન્નતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. The judge grounded for a while and proclaimed the court declares Prem Chopra guilty for theft. હવે શું કર્યો? કે થોડીક શિક્ષણમાં વિચાર કરીને ન્યાયાધીશે જાહેર કર્યું કે આ ન્યાયાલય પ્રેમ ચોપરાને ચોરી માટે દોષી ઠેરવે છે. એટલે કે જેણે પ્રેમ ચોપરાએ તેનો એમ કહે છે કે ગુનો કર્યો છે. The council picked up his file and with a bow left the court. અને શું કહ્યું છેલ્લે પછી? વકીલે તેની પોતાની જે ફાઇલ ઉપાડી, એટલે કે લીધી અને નમીને ઓરડાની બહાર જતા રહ્યા. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે યુનિટ કમ્પ્લીટ કરીએ છીએ, પરંતુ પ્રશ્નોના જે જવાબ જે છે એ એક્સરસાઇઝ તમારે કમ્પ્લીટ કરી દેવાની. અહીંયા તમને પ્રશ્નોના જવાબ આપવામાં આવેલા છે એક્સટ્રેક્ટની અંદર. ટેક્સ્ટ બુક તમે જેમ જેમ ઓપન કરશો એ પ્રમાણે પ્રશ્નોના જવાબ તમને મળતા રહેશે. વિદ્યાર્થી મિત્રો, હું તમને થોડાક પ્રશ્નોના જવાબ પણ હું લખાવી દઉં છું અને એ પ્રશ્નોના જવાબ તમારે ચોપડીમાંથી, એટલે કે એક્સટ્રેક્ટમાંથી પ્રશ્નોના જવાબ ફાઇન્ડ આઉટ કરીને લખવાના રહેશે. બીજું કે તમારે એ પ્રશ્નોના જવાબ અને એક્સટ્રેક્ટમાંથી જ પૂછાય છે એટલે લખવા તૈયાર કરવાના છે એવું સમજીને ચોક્કસપણે તૈયાર કરતા રહેશો, જેથી કરીને તમે તેના પ્રશ્નોના જવાબ મેળવી શકો. ક્વેશ્ચન: Why did Prem Chopra shout nervously? Second one, what did the red light
flashing on